અગત્યના સમાચાર. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આજે યોજાઈ. 12 કામોમાંથી 11 કામ મંજૂર, એક મુલતવી, 15 મિનિટમાં સમેટાઈ બેઠક. વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કુલ 12 કામો પર ચર્ચા કરવામાં આવી, જેમાંથી 11 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ અને સયાજી બાગ સંબંધિત કામોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે પાર્ક્સ એન્ડ ગાર્ડન, પાણી પુરવઠા તથા રિપ્લાઇટ વિભાગના કામો પણ સમાવિષ્ટ રહ્યા. વિશેષ વાત એ રહી કે બેઠક માત્ર 15 મિનિટમાં સમેટી લેવામાં આવી હતી. મંજૂર થયેલા તથા મુલતવી રાખવામાં આવેલા કામો અંગે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. સ્થાયી સમિતિ દ્વારા ઝડપી નિર્ણયો લઈ શહેરના વિકાસની દ્રષ્ટિએ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સ્થાયી સમિતિમાં 9 રેગ્યુલર દરખાસ્તો અને 3 વધારાની દરખાસ્તો, ટોટલ 12 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. આમાંથી એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. કામગીરીની વાત કરીએ તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે શ્રમયોગીઓને રહેવા માટે પ્રી ફેબ્રિકેટેડ આવાસો બનાવવા તથા એમના જમવાની વ્યવસ્થા માટે 10 જેટલા પ્લોટો ₹1 ટોકન ભાડાથી એક્સટેન્ડેબલ રીતે 2 વર્ષ માટે માગવામાં આવેલા છે, જે કામને મંજૂર કરવામાં આવ્યું છે. જેથી કરીને વડોદરામાં જે શ્રમિકો દ્વારા રોડ પર ઊંઘી જવું કે અન્ય પ્લોટો પર દબાણ થતા હોય છે, એ ન થાય એ આશયથી આ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સયાજી બાગ જૂ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીને ધારે દર વખતે પૂર દરમિયાન માટેનું ધોવાણ થતું હોય છે. એ ધોવાણ અટકાવવા માટે રિટેનિંગ વોલનું કામ હતું, જે 3.33% વધુ ભાવનું હતું, જેને હાલ પૂરતું વધુ અભ્યાસ માટે અને સાઇટ વિઝિટ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. આજવા સફારી પાર્ક વિકસાવવા માટે ત્યાં 5500 મીટરની કમ્પાઉન્ડ વોલ, આકર્ષક ગેટ અને કોમન ટોયલેટ બાથરૂમ બનાવવાના કામગીરીને 3.78% વધુ ભાવ ₹9,41,00,000 કામને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે અલગ અલગ કામો ચાલે છે એના પ્લાનિંગ માટે, સ્ટ્રક્ચર ડિઝાઇન માટે અને સુપરવિઝન માટે આઉટસોર્સિંગથી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની હતી. જે અલગ અલગ કેટેગરીમાં કેટેગરી 10 લાખથી 1 કરોડ 2.65% કન્સલ્ટેશન ચાર્જ મંજૂર કરવામાં આવે છે. એવી રીતે કેટેગરી બી માટે 1 કરોડથી વધુના કામો માટે 1 કરોડથી 5 કરોડ સુધી 2.65 અને 5 કરોડથી વધુના કામ માટે 2.65% કન્સલ્ટેશન ચાર્જ આપવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં જાંબુઆ લેન્ડફિલ સાઇટ ખાતે જે આરસીસી રોડ બનાવવાનું કામ હતું, 5% ઓછા ભાવે 3,09,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા વિભાગ દ્વારા વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ગાર્ડનમાં અને જે હયાત ગાર્ડનો છે એમાં મ્યુઝિક સિસ્ટમ લગાડવા માટે 0.41% ઓછા 20 લાખની નાણાકીય મર્યાદામાં મ્યુઝિક સિસ્ટમ લગાડવાના કામને મંજૂરી આપવામાં આવી છે. અકોટા ટાંકી ખાતે સંપને ડિમોલિશ કરી અને નવીન ઓવરહેડ ટેન્ક બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જે અત્યારે 13.50 MLDની ઓવરહેડ ટેન્ક હતી, જેની ક્ષમતા વધારી અને 30 MLD કરવામાં આવશે. અને હયાત 54 MLDના જે સંપ હતા એ વધારીને 78 MLDના સંપ કરવામાં આવશે. અને આ કામ 37% વધુના ભાવ સાથે મૂકવામાં આવ્યું હતું, જેને નેગોશિએટ કરી અને 37ના બદલે 34% મંજૂર કરવામાં આવ્યા છે. એ કહેવાનો મતલબ કે ₹54,72,000નો ફાયદો કરવામાં આવ્યો છે અને કામને મંજૂરી આપવામાં આવી છે. કાળીબાગ ખાતે જે હયાત 18 MLDની ટાંકી છે એની જગ્યાએ 21 MLDની ઓવરહેડ ટેન્ક બનાવવાનું જે કામ છે એ 34% વધુ મુજબ 19,41,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીના કોટા તથા મ્યુનિસિપલ કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટ નાખવાની હોય અને નિભાવણી કરવાની હોય એ કામને 200 લાખ એટલે કે 2 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે, 9.45% ઓછાના ભાવે. જે વધારાના કામો ચડાવ્યા હતા એમાં દર વર્ષની જેમ આ વખતે પણ 14 એપ્રિલના દિવસે અગ્નિશમન ડે એટલે કે ફાયર ડે દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના લગતા ખર્ચને મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી છે. 26/5/2025ના રોજ વડોદરા શહેરમાં વીવીઆઈપી મુવમેન્ટ થવાની હોય, કાર્યક્રમને લગતા સંલગ્ન ખર્ચા કરવાની તમામ સત્તા કમિશનરને આપવાની જે દરખાસ્ત હોય તેને મંજૂરી આપવામાં આવી છે. અને એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ વળતર યોજના, જેની એક્સટેન્શનની દરખાસ્ત હતી, કે જે 23/5
25ના રોજ પૂરી થતી હતી એને એક્સટેન્શન કરી અને 15/6/2025 સુધી લંબાવવાની જે દરખાસ્ત હતી એને મંજૂરી આપવામાં આવી.